હાય ફ્રેન્ડ્સ, આજે હું ચોકલેટ મફિન્સ બનાવવાની છું. તો સૌથી પહેલાં બાઉલમાં 1 ટેબલ સ્પૂન બટર લઈશું. બટરને મેં મેલ્ટ કરી દીધું છે. એમાં 3/4 કપ સુગર લઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. પછી હાફ કપ જેટલું દૂધ એડ કરીશું. દૂધને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે 1 કપ મેદો ચાળીને લઈ લઈશું. એમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીશું. થોડું વેનીલા એસેન્સ એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલા ચોકો ચિપ્સ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું કોકો પાવડર એડ કરીશું. હાફ ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. જો આ મેજરમેન્ટથી જ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું. એમાં પછીથી કંઈ જ એડ નથી કરી. હવે બાઉલને સાઈડમાં લઈ લઈશું અને એક ટ્રે લઈ લઈશું અને એમાં પેપર કપ્સ રાખી દીધા અને ચમચીથી અડધા કપ્સ ભરવાના છે. બધા કપ્સ અડધા ભરી દીધા. એર નીકળી જાય એ માટે થોડું ટેપ કરી દઈશું. થોડા ચોકો ચિપ્સ મેં ઉપરથી પણ એડ કરી દીધા છે અને જો બેકિંગ માટે રેડી થઈ ગયું છે. ટ્રેને મેં ઓટીજીમાં રાખી દીધી છે. એને 180 ડિગ્રી પર 17 મિનિટ સુધી રાખ્યું છે અને આ ટાઈમ બેકિંગનો પરફેક્ટ છે. જો અમારા મફિન્સ રેડી થઈ ગયા અને સરસ રીતે બેક થઈ ગયું છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકો બહુ જ ખુશ થઈ જશે અને એકદમ પરફેક્ટ સોફ્ટ અને જાળીદાર બને છે. આવજો, ફરી મળીશું નવી રેસીપી સાથે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.